જીવામૃતની ટ્યુબ છે બરાબર માથાકૂટ નહીં બિલકુલ માથાકૂટ નહીં પાણી નાખવાનું છાણ નાખવાનું વાહ ભાઈ વાહ તો પછી આ શાના માટે બનાવ્યું છે આજે આપણે તમને એક એવી ખેતી બતાવવાના છીએ કે આ ખેતી લગભગ તમે આજ સુધી ક્યાંય નહીં જોઈ હોય અમારી સાથે એક ખેડૂત મિત્ર છે શું નામ છે સાહેબ આપનું પટેલ ભૂરાભાઈ ગામ જાડરા તાલુકો રા જિલ્લો વાવથરાજ ઓકે હવે જે તમે જે ટ્યુબ દ્વારા ઓર્ગેનિક ગાય આધારિત ખેતી કરો છો એ કેવી રીતે કરો છો આ ટ્યુબ કેટલાની આવે છે થોડું અમને જણાવશો અમારા ખેડૂત મિત્રોને હવે આ જીવામૃતની ટ્યુબ છે બરાબર જીવામૃતની છે આ જીવામૃતની બરાબર એટલે આ ગાય આધારે અમે ખેતી કરો છો બરાબર તો એમાં જે અમારે કોઈ સોણ હે ગૌમૂત્ર है कोई सना लोट है गोड़ है वो अंदर ऐड करવો પડે देखो આમાં કોઈ એકદમ માથાકૂટ નહીં પાણી નાખવાનું છાણ નાખવાનું મારે જો ને આવી રીતના હે બરાબર જોઈ લો બરાબર બંધ કરી દો બરાબર એક મિનિટ ઠારો મતલબ આ શું છે મશીન છે આ મશીન છે મિક્સ કરવાનું મશીન છે વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ એટલે કોઈ ઈઝી કોઈ મગજમારી નહીં મતલબ કે હાથ ના લગાવવો પડે આનાથી એકદમ મિક્સ કરી અને ડાયરેક્ટ નીચે જશે એની રીતે બરાબર હા જો હા ઓકે 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 તો પછી આ શાના માટે બનાવ્યું છે આ ખાટી શા માટે ખાટી છાશ અહીંયાથી ઓલા નીચે અલગ આપણે ટ્યુબ જોઈએ ખાટી છાશ નો પણ ગેસ બને છે બરાબર અને આ ટ્યુબમાં અંદર ભરી પાણીની બધું ભરી કમ 3000 લીટર જેવું પાણી આવે 3000 લીટર પાણી આવે છાણ અને ગોળ ને કેટલું નાખવું પડે અંદાજે એ તો એક ડ્રમ નો માપ પ્રમાણે કરવાનું એક ડ્રમ ના માપ પ્રમાણે કરીને અહીંયા પાણી ભરી દેવા હા ડ્રમ ના માપ પ્રમાણે આપણે ડ્રમ નું માપ આમાં નાખીને બાકીનું બધું પાણી ભરી દેવા બરાબર છે એમાંથી પછી જીવામૃત બને છે તો ભૂરાભાઈ જે આ જીવામૃત તમે ખેતરમાં હમણાં કહેતા હતા કે આપીએ તો એ કેવી રીતે મોટર થી આપો કે કેવી રીતે એ અમે પહેલો તો આ લોક રહ્યો ને બરાબર એ આમ ખોલો છો અચ્છા અહીંયાથી હા અહીંયાથી એટલે આ એકદમ બધું એકદમ સુકો ક્લીન થઈને ક્લીન આવે બરાબર છે બરાબર આમાંથી મોટર થી પછી અમારે આ પાઇપલાઇન છે ઓકે આ બધું ખેતરમાં જાય છે બરાબર છે અહીંયાથી પાઇપલાઇન દ્વારા વાંધો નહીં બંધ કરી દો અત્યારે અહીંયાથી પાઇપલાઇન દ્વારા મિની ફુવારા હોય તો એમાં જાય અને ડ્રીપ હોય તો એમાં જાય તો અહીંયા કેવી રીતના નાખો એ થોડું બતાવશો અમને એ તો જે ઉપર છે મારો પ્લોટ બરાબર એના ઉપરથી ખાટી ચા ઉપરથી અહીંયા કનેક્શન પાઇપ દ્વારા કરવામાં આવ્યું છે અને ડાયરેક્ટ અંદર નાખી જો કે ભૂરાભાઈ જીવામૃત કરતા હોય તો ગંધ મારતો હોય પણ અહીંયા તો એકદમ જાણે કે આપણું ઘર હોય એવી રીતનું કોઈ દુર્ગંધ નથી એકદમ નેચરલી જે દેખાઈ રહ્યું છે એની સ્માઇલ પણ જરાય આવતી નથી તો એનું કારણ શું એ હવે સ્માઇલ ને બીજી ના આવતા હવે વન ટાઈમમાં પહેલોની સદીમાં આવતી પેલા જે દેશી બનાવતા એકદમ બેરલ ની અંદર આમ એ આપણે પહેલો YouTube માં પહેલો એક વિડિયો બનાવ્યો હા જો બનાવ્યો તો ત્યારે હું આવ્યો તો અહીંયા સામે જ આપ જોઈ શકો છો કે સામે જે પતરા દેખાય છે ત્યાં અમારા ભૂરાભાઈનો જૂનો પ્લાન્ટ હતો પણ અત્યારે સ્માર્ટ ખેતી કહી શકાય એવી રીતના સમયની સાથે અપડેટ જે ભૂરાભાઈએ આ ટ્યુબમાં ગંધ બીજી ના આવે આ ટ્યુબ ક્યાંથી લાવતી ને કેટલામાં લાવી હતી હવે આ ટ્યુબ છે કે નહીં અમે કહેવાનો મતલબ પહેલા જે ડાયરેક્ટ ભાવનગર સાઈડમાં અમે લાવતા હતા બરાબર પણ હવે અમારે શું પ્લાસ્ટિક નો ધંધો છે એટલે હું પણ ડેલી આ વ્યવસ્થિત બનાવું છું બરાબર એટલે અમે પણ તમે બનાવો છો અમે આ બનાવો છો બરાબર એટલે એ થોડી સસ્તી પડે હા હા ટ્યુબ કેટલા રૂપિયાની આવતી છે કેટલા ફૂટ લાંબી છે આ 35 ફૂટ 35 ફૂટ અહીંયાથી ને આટલી 35 ફૂટ લાંબી છે અને 5 ફૂટ પહોળાઈ 5 ફૂટ પહોળાઈ તો કેટલા રૂપિયામાં પડે આમાં એ તો 15 15.5 માં પડે 15000 આસપાસ પડે હા બરાબર તો અહીંયા આ શું છે આ તો એનો ખાતર બનાવ્યું છે અચ્છા ખાતર બનાવ્યો છે જો એનો ખાતર જોઈ લો વાહ ભાઈ વાહ એકદમ પ્યોર નેચરલી ખાતર વાહ ભાઈ વાહ તો યાર ખબર નથી પડતી કે શાનો ખાતર છે એ ખાતર છે કે નહીં હા હા એ હવે જે આપણે ડેરીમાં મને લાગે આલે છે ટનના 3000 રૂપિયા લે છે એક ટનના 3000 રૂપિયા હા બરાબર અને એ જાતે બને છે આવા કચરાનું બને છે જોઈ આવા કચરામાંથી જે આપ અહીંયા જોઈ શકો છો સામે જે આપણી ભાષામાં હવે ક્યાં છે ને ક્યાં નથી આવો બને જો આમાંથી એકદમ ખાતર નેચરલી બનાવવા ખરેખર એકવાર ખેડૂત મિત્રો અહીંયા આવજો અમારા ભૂરાભાઈની મુલાકાત લેજો કે ખરેખર આ રોડામાંથી કેવી રીતનો એકદમ નેચરલ દેશી ખાતર બનાવે છે તો પછી યાર તમારા ખેતરમાં કોઈ પણ પાક થવાનો જ છે ને મને એવું લાગતું હતું કે તમે આ ખેતરમાં કંઈક નાખતા હશો એનાથી થાય પણ ખરેખર માણસ તો એમ કહે છે કે યુરિયા નાખે છે ડીએપી નાખે છે હું તો એનો વિરોધી છું બોલો બરાબર વાહ ભાઈ તમે મતલબ કે કેમિકલ ખેતીના વિરોધી છો એકદમ વર્ષોથી ગાય રાખો છો અને ગાય આધારિત ખેતી જે તમે
ઘણા વર્ષો તકલીફ પડી ગાય હશે. પાસે મેં ઘણો શીખ્યો છું. અચ્છા, ગાય પાસે ઘણો શીખ્યો. બરાબર છે. તો ભૂરાભાઈ, જ્યારે તમે શરૂઆત કરી હતી ત્યારે તમને આમ કેવું લાગતું હતું કે દુનિયા શું કહેતી હતી આમ? દુનિયા તો આજે બી કહે છે. હા હા દુનિયા તો આજે બી કહે હા. કે તમે સક્ષી થાઓ નહીં, તમે એમ. પણ મેં કીધું અમારા દાડો આવશે, પણ ક્યારેક ભૂરાભાઈ, આવશે. અત્યારે તો મને તો તમે સક્સેસ દેખાવ છો, કારણ કે તમારા ખેતરમાં કોઈ પણ છોડ તમે વાવો અને એ જો થઈ જતો હોય તો અત્યારે મને તો સફળતા જ દેખાઈ રહી છે તમારી. સહી વાત है. वो सफलता तो હવે એમ ઓર્ગેનિક है. હા, ના ના, રાઈટ રાઈટ.